નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપણે સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો આપણે 30 દિવસના વિડિયો ટ્યુટોરિયલની અંદર ગુજકેટમાં ચેપ્ટર નંબર 2 એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ નો પહેલા ટોટલી રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. અતિ મહત્વનું છે દોસ્તો. ગુજકેટ, જેઈઈ અને નીટ ત્રણ પરીક્ષા માટે જો આપણે બેઝિક જ નહીં આવડે તો આપણે એમસીક્યુ સોલ્વ કરી શકવાના નથી. તો જો દોસ્તો આપણે બેઝિક સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પહેલો જ આપણો પ્રશ્ન છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ માં પહેલું જ આપણે જોઈએ દોસ્તો વિદ્યુત સ્થિતિમાન. ઓકે, પહેલો જ આપણો પોઈન્ટ જોઈએ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન શું છે તેની ખાલી બેઝિક વ્યાખ્યા તરફ જઈએ તો વિદ્યુત ભાર દ્વારા થતું કાર્ય એને આપણે શું કહી શકીએ? વિદ્યુત સ્થિતિમાન. તો V શું લખાય? W ભાગ્યા Q. W નો એકમ કયો છે? તો જૂલ. Q નો એકમ કયો? કુલમ. તો જૂલ પ્રતિ કુલમ અથવા બીજા નંબર એકમ કયો કહેવાય? વોટ. ઓકે, અહીંયા જે કાર્ય છે તો કાર્યનો એકમ વોટ તરીકે નથી પણ આપણે ઊર્જા તરીકે લખવાનું છે એટલે જૂલ લખીએ છીએ. તો જૂલ પ્રતિ કુલમ અને બીજો એકમ એનો કયો થશે? વોલ્ટ થશે. ઓકે દોસ્તો, બીજા સંદર્ભમાં વ્યાખ્યા તરીકે લખીએ તો V શું મળશે? તો V માઈનસ ઇન્ટિગ્રેશન માં E ડોટ dl. ઓકે, પણ દોસ્તો કોઈ એક બિંદુ માટે લખું, કોઈ એક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન શોધો તો હું લખું P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ઇન્ફિનિટી ટુ P તો લખાશે સૂત્ર V માઈનસ ઇન્ટિગ્રેશન માં ઇન્ફિનિટી ટુ P E ડોટ dl. ઓકે દોસ્તો, પરંતુ આપણે પહેલું જે સૂત્ર શીખ્યા V W ભાગ્યા Q એના સંદર્ભમાં લખું તો W QV. આ તો દોસ્તો વાત થઈ એક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન, પરંતુ એના દ્વારા એટલે થતું કાર્ય W શોધ્યું છે. પરંતુ આપને ખબર છે કે ફિઝિક્સ ની અંદર એક વસ્તુને માટે કોઈ મહત્વ એટલું બધું હોતું નથી. મારે W Q V ની જગ્યાએ અલગ અલગ માટે શું લખ્યું છે? ડેલ્ટા V. દોસ્તો આપણે એક બિંદુથી એક દાખલા તરીકે કોઈ બી વિદ્યુત ભાર છે એને એક બિંદુથી બીજા બિંદુ તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો શોધવું હોય તો W Q ડેલ્ટા V સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો આ વાત કરી દોસ્તો વિદ્યુત સ્થિતિમાન. ઓકે, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાની વાત કરીએ દોસ્તો તો સ્થિતિ ઊર્જા તરીકે U QV, પરંતુ અહીં અલગ પડે એના માટે હું લખું છું Q0 V. ઓકે, તો U ના U બરાબર ના બરાબર Q0, પરંતુ દોસ્તો આપણે અહીંયા V કોઈ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન શોધતા હોય તો આપણને સૂત્ર ખબર છે V KQ/R. તો અહીંયા મૂકી દો કે Q0 KQ/R. તો U બરાબર શું થઈ જશે સૂત્ર? Q0/R. તો આ વાત થઈ વિદ્યુત ભાર ના તંત્રની સ્થિતિ ઊર્જા શોધવા માટેનો. હવે દોસ્તો આ કાર્ય આપણે જો શોધ્યું તો કાર્ય આપણને ખબર છે W F.D. આ તો 9 નો બેઝિક છે. 11 નો બેઝિક કહેવાય અને 9 ની અંદર પણ ખાલી W F.D આવે જ છે. તો 11 ના બેઝિક તરીકે જોવા જઈએ તો W F.D આપણે ભણેલા છીએ. ડોટ પ્રોડક્ટ રિમૂવ કરીએ તો કયો ઘટક આવશે? cos θ. તો W F.D cos θ. અહીંયા દોસ્તો cos θ છે માટે જો θ બરાબર 0 હોય તો કાર્ય કેવું મળશે? ધન. કારણ કે cos 0 1 એટલે કાર્ય કેવું મળશે? ધન. પણ જો θ બરાબર 180 હશે તો કાર્ય કેવું મળશે? ઋણ મળશે. અને જો θ બરાબર 90 હોય એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હશે તો કાર્ય કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. ઓકે દોસ્તો, તો આપણે પહેલા વાત કરી વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા. હવે વાત કરીએ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. પહેલા એક જ વિદ્યુત ભાર હતો એના તંત્રની સ્થિતિ ઊર્જા શોધી, પણ હવે આપણે વધારે વિદ્યુત ભાર હોય એટલે દાખલા તરીકે એમ માનો કે અહીંયા Q1 Q2 Q3 ત્રણ વિદ્યુત ભાર છે જેમના અંતર લખી દો એટલે કે સ્થાનાંતર લખી દો તો R12 1 થી 2 વચ્ચે, Q1 અને Q2 વચ્ચે R12 લખું, Q2 અને Q3 વચ્ચે R23 લખું, Q1 અને Q3 વચ્ચે R13 લખું અંતર. તો સ્થિતિ ઊર્જા તરીકે U બરાબર શું મળે? તો U બરાબર આપણે શીખેલા છીએ સૂત્ર કે K Q1 Q2/R12
અહીંયા Q1 Q2 માટે શોધ્યું તો K Q1 Q2 upon R12, Q1 Q3 માટે શોધ્યું તો K Q1 Q3 upon R13, Q2 Q3 માટે શોધ્યું તો K Q2 Q3 upon R23. બધાનો શું કરી નાખવાનો છે દોસ્તો? સરવાળો કરી નાખવાનો છે. દોસ્તો અહીંયા દાખલા તરીકે આપણે એમ માનો કે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા શોધવા જઈ રહ્યા છીએ, તો એક વિદ્યુતભાર ધન છે, બીજો વિદ્યુતભાર ઋણ છે, તો તમને સ્થિતિ ઊર્જા કેવી મળશે? ઋણ મળશે. પણ જો બંને વિદ્યુતભાર ધન છે તો સ્થિતિ ઊર્જા કેવી મળશે? ધન મળશે. જ્યારે બંને ઋણ છે તો ઋણ ઋણ શું થઈ જશે? ધન. તો સ્થિતિ ઊર્જા કેવી મળશે? ધન મળશે. તો દોસ્તો આ જોડે ચિહ્નો પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખતે એક્ઝામ્પલના આન્સર આવતા હોય છે, ગુજકેટની અંદર આપણે ગણતા હોઈએ તો આન્સર આવી જાય, પરંતુ માઈનસ લખવું પ્લસ લખવું ખબર ના પડે. તો આ બેઝિક શીખેલા હોય તો આપણને ફટાફટ એના આન્સર આવડી જાય. હવે વાત કરીએ દોસ્તો વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન. હવે દોસ્તો વિદ્યુતભારોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો સૌપ્રથમ દાખલા તરીકે બે વિદ્યુતભારો હોય કે પ્લસ Q અને માઈનસ Q, બે વિદ્યુતભારો લઈએ કે જેની વિષુવવૃત્ત રેખા ઉપર લઈએ તો આ બંને કેવું થશે? અંતર સરખું થશે. તો અહીંયા વચ્ચેના બિંદુ વિદ્યુત સ્થિતિમાન તો કેવું મળવાનું? 0, કારણ કે જેટલું પોઝિટિવ મળશે એટલું જ નેગેટિવ, એટલે જવાબ શૂન્ય થઈ જવાનો. પરંતુ અહીંયા એક સૂત્ર દ્વારા આપણે શીખીએ કે v શું થાય, એટલે કે અક્ષ ઉપર તો v -kp r³ into cos θ. આ p ની જગ્યાએ દોસ્તો માં 2aq લખવું હોય તો લખાય. જે ડાયપોલ મોમેન્ટ આપણે લાસ્ટ વિડિયો ટ્યુટોરિયલ અંદર શીખી ગયા છે કે p = 2aq. તો અહીંયા p ની જગ્યાએ હું લખું છું 2a into q, એટલે v -kq r³, 2a cos θ. અહીંયા દોસ્તો જો થીટા બરાબર 0, થીટા બરાબર હું 0 લઈ લઉં તો v વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? ધન મળશે. જો થીટા બરાબર 180 લઉં તો v કેવું મળશે? ઋણ મળશે. કેમ? કારણ કે cos ની વેલ્યુ આપણે થીટા બરાબર cos માં મૂકતું ચાલે, એટલે cos θ એટલે cos 0 1 થશે. પરંતુ દોસ્તો અહીંયા યાદ રાખવાનું છે કે જો થીટા બરાબર 19 હશે તો v કેવું મળશે? શૂન્ય મળશે. આ ખાસ યાદ દોસ્તો આપણે રાખતું જવાનું છે. ઓકે, હવે આપણે વાત કરીએ દોસ્તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તો આપણે સૂત્ર ખબર છે કે dv અથવા del v -e dot dl. તો e શું થઈ જશે? -dv/dl. માનાંક લઈ લઈશ તો વેલ્યુ કેવી થઈ જશે દોસ્તો? ધન થઈ જશે. તો e dv/dl. દોસ્તો આ dl ની જગ્યાએ હું આ લખું તો કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે x યામ y યામ z યામ તરીકે dxi + dyj + dzk, એટલે x માં i ઘટક, y માં j ઘટક, z માં k ઘટક લઈ શકાય. તો એના માટે અહીંયાથી આપણે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે લખ્યું છે કે ex બરાબર શું? તો ex બરાબર del v/del x. ey માટે લખું તો del v/del y, અને ez માટે લખું તો del v/del z. એક જ ઘટક માટે આપણે x યામ y અને z યામ માટે પણ વિદ્યુત ક્ષેત્રના ઘટકો શોધી કાઢ્યા છે, જે સૂત્ર દ્વારા તમે ગણી શકો છો. અને આપણા ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાયની અંદર એક એક્ઝામ્પલ દોસ્તો આવો આપેલો છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય, પરંતુ દોસ્તો એક ખાસ યાદ રાખવાનું કે તમને કોઈ બી વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન એમ આપેલું હોય કે v = 2x² + 3x + 2 આવું કંઈક આપ્યું હોય, તો આવું સૂત્ર આપેલું હોય તો સમજી લેવાનું કે તેનું વિકલન અથવા સંકલન કરવાથી જવાબ મળી જાય. ફિઝિક્સ ની અંદર આ ખાસિયત છે કે આવું સૂત્ર આપેલું હોય દોસ્તો તો ખાસ કે એનું સંકલન કરો અથવા વિકલન કરો તો તરત તમને જવાબ મળી જાય. ફોર એક્ઝામ્પલ કે આ સૂત્ર આપેલું છે x યામની સાપેક્ષે એક વિકલન કરી નાખીએ તો તરત વિદ્યુત ક્ષેત્ર જો શોધવાનું હોય તો આપણને મળી જાય. ઓકે, અને x ની જગ્યાએ જે વેલ્યુ આપેલી આપણે મૂકી દઈએ. ત્યારબાદ વાત કરીએ કે દાખલા તરીકે કોઈ એક વાહક પદાર્થ છે, આપ જોઈ શકો છો એક વાહક પદાર્થ છે. વાહક પદાર્થની સપાટી ઉપર ધન વિદ્યુતભાર ઘેરાયેલો છે, એટલે સપાટી પર વિદ્યુતભાર ઘેરાયેલો છે. તો અંદરની સાઈડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો શૂન્ય. આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા છીએ તો E = શૂન્ય હશે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે તો અચળ હશે. વિદ્યુત સ્થિતિમાન અચળ હશે તો કેટલું હશે
તો અહીંયા આપણે જે સૂત્ર ભણેલા છે V = KQ/R એટલું તમને મળી જશે. V શું મળશે? KQ/R. ઓકે દોસ્તો, તો એના માટે એક આગળ આપણે જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો આપણે શીખી ગયેલા છે વ્યાખ્યા કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન હોય એવા પૃષ્ઠને આપણે કયું પૃષ્ઠ કહીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે દોસ્તો, અહીંયા મેં V વિરુદ્ધ R નો આલેખ દોરેલો છે કે પહેલા સૌપ્રથમ V = KQ/R એટલે કે કેપિટલ ત્રિજ્યાની સરખામણી હશે ત્યારે R બરાબર સ્મોલ r થશે. ત્યાં સુધી તો અચળ રહેવાનો છે. પછી V proportional to 1/R અનુસાર ધીમે ધીમે શું થતું જશે? ઘટતું જશે. તો પરીક્ષામાં ઘણી વખત દોસ્તો આવો આલેખ પણ પૂછી લેતા હોય છે. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછી લે અને નીચે 4 આલેખ આપેલા હોય તો આપણે જો આવી થિયરી શીખેલા હોય તો તરત જ આપણે આલેખ દોરી એટલે આલેખ સિલેક્ટ કરી તરત જો આપણને ખબર હોય ટિક માર્ક કરી 1 માર્ક તમે આરામથી મેળવી શકો છો. જો JEE નીટ ની અંદર પૂછાય તો તમે 4 ગુણ પણ મેળવી શકો છો. ઓકે, ત્યારબાદ દોસ્તો વાત કરીએ કે જો અહીંયા જો કે મેં એક વાહક પદાર્થ જે લીધો છે એને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દીધો છે. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા આપણને ખબર છે કે ધન વિદ્યુતભાર થી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. ઓકે દોસ્તો, હવે કેવું થશે તો આપણને અહીંયાથી જ્યારે વાહક પદાર્થને મૂક્યો હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અંદર જે પદાર્થ છે એની અંદર ઋણ વિદ્યુતભારો ધન વિદ્યુતભાર તરફ આકર્ષિત થશે અને ધન વિદ્યુતભારો શું કરશે? ઋણ વિદ્યુતભાર તરફ આકર્ષિત થશે. તો જે સપાટી ઉપર આપ જોઈ શકો છો અહીંયા ઋણ વિદ્યુતભાર આવી ગયા છે, અહીંયા કેવા આવી ગયા છે? ધન વિદ્યુતભાર. તો જે વિદ્યુત ક્ષેત્ર રેખા આવશે એ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર જોડે શું થશે? સંયોજી જશે. અહીંયા જે ધન વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર તરફ જશે. એટલે કે એનો મીનિંગ દોસ્તો એમ થયો કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પદાર્થની અંદર જતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પદાર્થની અંદર જતી નથી પણ ક્યાં હોય છે? સપાટી પર. એટલે ધન ક્ષેત્ર રેખાઓ સપાટી ઉપર આવે છે અને ઋણ જે ક્ષેત્ર રેખાઓ છે એ સપાટીથી ક્યાં આવે છે? બહાર. એટલે ધન થી ઋણ તરફ વહે છે એટલે એના સપાટી ઉપર વહે છે. જેને આપણે જે વાહક પદાર્થ લીધો છે જેને ગૌસિયન પૃષ્ઠ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો એનો મીનિંગ અંદરની સાઈડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. ઓકે દોસ્તો, ત્યારબાદ એક બીજા વાત કરીએ કે એક વાહક પદાર્થ લીધો છે તેના ઉપર ધન વિદ્યુતભાર પથરાયેલો છે. ઓકે, તો દોસ્તો ધન વિદ્યુતભાર પથરાયેલો તો આપણે જેમ શીખ્યા પ્રમાણે અંદરની સાઈડે તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોવાનું છે પણ સપાટીથી નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો E = σ/ε0 મળશે. ત્યારબાદ વાત કરવામાં આવે દાખલા તરીકે કોઈ બી વાહક પદાર્થ છે. આ વાહક પદાર્થની અંદર આપણે વિદ્યુતભાર ઉમેરીએ. જેમ 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 દોસ્તો વિદ્યુતભાર ઉમેરતા જઈએ એમ વિદ્યુતભાર તો વધે છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. ઓકે દોસ્તો, તો એના માટે હું કેપેસિટર ની વ્યાખ્યા લખું તો કેપેસિટર ની વ્યાખ્યા તરીકે શું લખી શકાય કે જ્યારે કોઈ બી વાહક પદાર્થ પરનો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન V બંને વચ્ચેનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. તો C = શું લખાશે? Q/V. દોસ્તો ગોળાના કેપેસિટન્સ ની વાત કરું કે ગોળાનું કેપેસિટન્સ છે તો સૂત્ર ખાસ યાદ રાખજો C = 4πε0r. આ દોસ્તો ખાસ યાદ રાખજો. ઘણી વખતે એક્ઝામ્પલ માં પૂછી લે છે, એક્ઝામ્પલ ગણવાના આવે છે, ઘણી વખતે એકલું સૂત્ર પણ પૂછે છે. તો C = 4πε0r. દોસ્તો આ 4πε0 આપણને ખબર છે કે 1/4πε0 ને આપણે k લખીએ છીએ તો C = r/k લખો તો પણ ચાલશે. C = r/k લખો તો પણ ચાલશે. આ બધી કેમ આપણે ચર્ચા કરીએ છીએ? કારણ કે જ્યારે એક્ઝામ્પલ તમને પૂછાય ત્યારે તમે આરામથી સોલ્યુશન કરી શકો જો તમને સૂત્ર આવડતા હોય તો. ત્યારબાદ વાત કરું દોસ્તો સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ. સમાંતર પ્લેટ કેપેસિટર તો આપણને ખબર છે કે બે પ્લેટો સમાંતર હોય
બે પ્લેટો વચ્ચેનું અંતર d હોય તો એનું આપણે સૂત્ર મેળવી ચૂક્યા છીએ. કયું આવે છે? C = ε0 a ભાગ્યા d, જ્યાં d બરાબર શું? તો બે પ્લેટો વચ્ચેનું અંતર છે. વિદ્યુત સ્થિતિમાનની વાત કરું તો V = સૂત્ર E.dl. dl બરાબર બે પ્લેટો વચ્ચેનું અંતર d છે તો V = શું લખી શકું? ED. ઘણી વખત દોસ્તો આ સૂત્ર ઉપર દાખલો ઘણી વખત આવી ગયો છે. V = ED પરથી બે પ્લેટો વચ્ચેનું અંતર આપેલું હોય અને વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને કીધું કે વિદ્યુત સ્થિતિમાન શોધો તો V = E.d થી તમે આરામથી શોધી શકો છો. દોસ્તો E ની જગ્યાએ અહીંયા જેમ આપણે શોધ્યું તો σ/ε0 મૂકી શકું છું તો V = શું થશે? σ/ε0 * d. આ સૂત્ર પણ દોસ્તો આપણે જોડે જોડે યાદ રાખી લઈશું કારણ કે ગુજકેટ પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો ટ્વિસ્ટ કરી પૂછાવાના એ તમને ખબર નથી કે મને ખબર નથી. તો આપણે જો સૂત્ર યાદ રાખેલા હોય તો તેની અંદર ખાલી ડેટા મૂકી આરામથી ગણતરી કરતા જવાબ મળી જાય. ત્યારબાદ દોસ્તો વાત કરું કે આપણને ખબર છે કે જ્યારે કોઈ વાહક પદાર્થ હોય એની અંદર વિદ્યુતભાર જમા કરો તો એની અંદર ઊર્જા પણ શું થતી જાય? તો સ્ટોર થતી જાય, ઉમેરાતી જાય. તો અહીંયા ઊર્જા U = આપણને કેપેસિટરની ઊર્જા U = આપણે ત્રણ સૂત્રો ખબર છે. એ ત્રણ સૂત્રો આપણે જોઈ લઈએ તો U = 1/2 cv², બીજા નંબરે U = q²/2c અને U = 1/2 qv. આ ત્રણ સૂત્ર આપણે ભણેલા છીએ એના બેઝિક સ્વરૂપમાં આપણે ત્રણ સૂત્ર યાદ રાખીશું કારણ કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનો દાખલો પૂછાય તો જો આપણને સૂત્ર આવડતા હોય તો આપણે ઈઝીલી આન્સર શોધી શકીએ છીએ. તો U = 1/2 cv², U = q²/2c અને U = 1/2 qv. ઓકે દોસ્તો, તો ઊર્જા ઘનતાની વાત કરું તો ઊર્જા ઘનતા ρe બરાબર શું થશે? તો ρe બરાબર 1/2 ε0 a². આ સૂત્ર પણ યાદ રાખવું જરૂરી છે. ઘણી વખતે આ સૂત્ર ઉપરથી પણ દાખલો પૂછી લેતા હોય અને ઊર્જા ઘનતા શોધવાનું કહે તો સૂત્ર રેડી, દાખલો રેડી, આન્સર રેડી તો માર્ક આવી જશે, માર્ક પણ રેડી થઈ જશે. ઓકે દોસ્તો, ત્યારબાદ વાત કરું કે દાખલા તરીકે જો ડાઇલેક્ટ્રિક સ્લેબની અંદર મૂકવામાં આવે કે ડાઇલેક્ટ્રિક અહીંયાથી દ્રવ્ય ભરવામાં આવે કે જે K અચળાંક ધરાવતું છે તો K અચળાંક ધરાવતો તો C' બરાબર આપણને સૂત્ર કયું મળશે? તો C' બરાબર KC. દોસ્તો ખાસ યાદ રાખજો અહીંયા કે જ્યારે બે પદાર્થો વચ્ચે લાગતું બળ F હોય અને એમના વચ્ચે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે તો F' લાગતું બળ કયું થઈ જાય? તો F/K, જે મેં લાસ્ટ વિડિયોની અંદર આપને શીખવ્યું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર માટે પણ યાદ રાખજો E' = E/K કે K ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે તો K વડે શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. જ્યારે કેપેસિટરની વાત કરવામાં આવે અને K જેટલો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કેટલું મળી જશે? C' બરાબર KC. એટલે K શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે એટલે કે K ગણું થઈ જશે. જ્યારે અહીંયા શું થશે? તો K માં ભાગનું થશે. આ ખાસ યાદ રાખજો દોસ્તો. વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલો કરતા હોય છે કે બે પદાર્થો છે એટલે બે વિદ્યુતભારો છે, એમના વચ્ચે લાગતું બળ F છે, એમના વચ્ચે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે તો F' = F/K જે યાદ હોય છે. હવે એ જ કેપેસિટરની વાત કરવામાં આવે છે ત્યારે એવા ટાઈમે વિદ્યાર્થીઓ ભૂલ કરી દે અને C' = C/K લખે છે અને આન્સર ખોટો પડે છે. પણ યાદ રાખજો C' = શું થશે? KC થશે. ઓકે, તો ડાઇલેક્ટ્રિક માટેની વાત કરો તો ટોટલ એના કેટલા અણુઓ મળી શકે? તો 2. ડાઇલેક્ટ્રિક થી આગળ જઈએ તો એના માટે 2 અણુઓ મળી શકે. કયા? તો એક અધ્રુવીય અણુ અને એક ધ્રુવીય અણુ. કેટલા અણુ મળશે? 2. એક અધ્રુવીય અણુ અને બીજા નંબરે ધ્રુવીય અણુ. તો સૌપ્રથમ આપણને પહેલો જ પ્રશ્ન થાય કે અધ્રુવીય અણુ એટલે શું? પહેલો આપણો પ્રશ્ન થાય કે અધ્રુવીય અણુ એટલે શું?
તો જેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય. અધ્રુવીય અણુ એટલે શું કે જેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય અને તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. અધ્રુવીય અણુની ખાસ યાદ રાખજો કે જેમના કેન્દ્રો એકબીજા ઉપર શું થાય સંપાત થાય અને કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નથી. દોસ્તો હવે શું તો હવે દાખલા તરીકે એક વસ્તુ જો કે જ્યારે એમને સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે E0 ની અંદર મૂકી દો. સમાન વિદ્યુત ક્ષેત્ર E0 ની અંદર તમે મૂકી દો ત્યારે એના કેન્દ્રો છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જે કેન્દ્રો છે સંપાત એ એકબીજાથી વિરુદ્ધ દિશામાં શું થાય છે તો સ્થાનાંતરિત થાય છે. એમના જે કેન્દ્રો છે એ વિરુદ્ધ દિશામાં એકબીજા ઉપર સ્થાનાંતરિત થાય છે. તો એના માટે ડાયપોલ P બરાબર સૂત્ર લખી શકું QD, જ્યાં D બરાબર શું તો સ્થાનાંતરિત થાય છે એ વચ્ચેનું અંતર એ સ્થાનાંતરિત અંતર કહેવાય અને P બરાબર QD. પણ દોસ્તો જો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય તો P proportional to E0 એટલે કે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રના શું હોય છે તો સમપ્રમાણમાં હોય છે. તો P proportional to E0. proportional to remove કરું તો અચળાંક મૂકવો પડે તો P alpha E0 જ્યાં આલ્ફા ને કહી શકાય ધ્રુવીયતા. દોસ્તો આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો કહી શકાય. પરીક્ષાની અંદર જ્યારે પૂછાય છે ત્યારે એવા ટાઈમે આલ્ફા બરાબર પૂછે છે પણ આપણને અડધા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી માટે જવાબ ખોટો પડે છે. તો ખાસ યાદ રાખજો આલ્ફા બરાબર શું તો ધ્રુવીયતા. ઘણી વખતે દોસ્તો તમને ડાયપોલ મોમેન્ટ આપેલી P આપેલી હોય એટલે વેલ્યુ આપેલી હોય, વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને તમને આલ્ફા શોધવાનું કે તો આલ્ફા P ભાગ્યા E0 થી આપ સરળતાથી શોધી શકો છો. પરંતુ જો આપને સૂત્ર આવડતું હશે તો આપ સરળતાથી શોધી શકશો. જો સૂત્ર નહીં આવડતું હોય તો આપ ત્યાં આગળ અટવાઈ જશો. આલ્ફાનો એકમ શું છે તો P નો એકમ અને E0 નો એકમ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો એકમ બંનેનો ગુણોત્તર લો તો એનો એકમ મળશે કુલમ્બ સ્ક્વેર મીટર ઇન્ટુ ન્યૂટન ઇન્વર્સ. કુલમ્બ સ્ક્વેર મીટર ઇન્ટુ ન્યૂટન ઇન્વર્સ. તો દોસ્તો હવે વાત કરીએ ધ્રુવીય અણુની. હવે દોસ્તો વાત કરીએ ધ્રુવીય અણુ. તો ધ્રુવીય અણુ કોને કહેવાય તો આનાથી ઓપોઝિટ આમાં અધ્રુવીય અણુમાં કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવતા નતા જ્યારે અહીંયા કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે. હવે દોસ્તો કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે પરંતુ જો અહીંયા જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ ચાર્જ માત્રા જે બધી જ ડાયપોલ ચાર્જ માત્રા એક શું હોય તો જુદી જુદી રીતે શું થાય તો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. સીધી વસ્તુ છે ડાયપોલ ચાર્જ માત્રાના જે અણુ છે એ બધી ડાયપોલ ચાર્જ માત્રા જુદી જુદી અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય. પરંતુ દોસ્તો એને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો તો એ શું કરશે તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરશે. ઓકે દોસ્તો તો એના ઉપર શું થશે બળ લાગશે તો બળ તરીકે તો F બરાબર QE પરંતુ એ કેપેસિટરના સંદર્ભમાં છે એટલે ટોર્ક લાગશે અને ટોર્ક લાગે એટલે શું થશે એ ભ્રમણ કરશે. તો ટોર્કનું સૂત્ર તો આપણને ખબર જ છે. ઓકે દોસ્તો તો ટોર્કના સંદર્ભમાં જોવા જઈએ તો ટાઉ શું થશે P ક્રોસ E ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરો તો P sin થીટા. પરંતુ વિદ્યુત સ્થિતિ ઊર્જા U તો આપણી પાસે સૂત્ર છે -P ડોટ E એટલે કે P cos થીટા. તો જો દોસ્તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો P શું મળશે એપ્સિલોન 0 chi E into E જ્યાં chi E બરાબર શું છે તો chi E બરાબર વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. દોસ્તો ખાસ યાદ રાખજો આવો ક્વેશ્ચન ઘણી વખતે આવી જતો હોય જ્યાં chi E શું છે તો વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. ઓકે દોસ્તો હવે આ વિદ્યુત સસેપ્ટિબિલિટી શેના ઉપર આધાર રાખે છે તો વિદ્યુત સસેપ્ટિબિલિટી છે એ પદાર્થની જાત અને પદાર્થના તાપમાન ઉપર આધાર રાખે છે. ત્યારબાદ વાત કરીએ દોસ્તો કે આપણે આગળ માધ્યમની પરમિટિવિટી માટે વાત કરીએ તો એનું સૂત્ર આપણે તારવી ચૂક્યા છે કે એપ્સિલોન એપ્સિલોન 0 1 chi. પરંતુ આપણને ખબર છે કે એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન r લખી શકીએ. એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0 બરાબર આપણે લખી શકીએ એપ્સિલોન r જેને કહીએ છે સાપેક્ષ પરમિટિવિટી.
જેને આપણે સાપેક્ષ પરમિટિવિટી કહીએ છીએ. બીજા નંબરે k જે ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહી શકીએ. તો અહીંયા એપ્સિલોન 0 ભાગાકારમાં લાવીશ તો એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1 પ્લસ કાઈ. તો એના બરાબર k લખી શકો દોસ્તો. તો k ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ e. આ દોસ્તો આપણે વાત કરી ધ્રુવીય અણુ માટે તથા એનું આપણે સૂત્ર તારવી ચૂક્યા છીએ. હવે દોસ્તો વાત કરીએ કે દાખલા તરીકે તમને બે ત્રિજ્યા આપેલી હોય અને એનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કે તો VR માઈનસ V કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ શું થશે તો Q કૌંસમાં 1 upon small r માઈનસ 1 upon કેપિટલ R દ્વારા આપણે ઈઝીલી શોધી શકીએ છીએ. હવે દોસ્તો લાસ્ટ પોઈન્ટ કહી શકાય કે કેપેસિટરનું જોડાણ તેની વાત કરીએ દોસ્તો. તો કેપેસિટરનું જોડાણ આપણને ખબર જ છે, અવરોધના સંદર્ભમાં શીખી ગયેલા છીએ કે કેપેસિટરનું જોડાણ કેટલી રીતે થઈ શકે તો બે. કેપેસિટરનું જોડાણ કેટલી રીતે થઈ શકે તો બે. એક આવે છે શ્રેણી જોડાણ, બીજા નંબરે આવે છે સમાંતર જોડાણ. શ્રેણી જોડાણનું સૂત્ર કયું છે તો અવરોધના સંદર્ભમાં ઓપોઝિટ છે 1/c = 1/c1 + 1/c2 જેટલા કેપેસિટર હોય સો ઓલસો. સમાંતર જોડાણની વાત કરું તો c = c1 + c2 જેટલા કેપેસિટર હોય સો ઓલસો લખી શકીએ. તો દોસ્તો અહીંયા શું યાદ રાખવાનું છે તો અહીંયા એકદમ બે સૂત્રો યાદ રાખવાના છે તથા q અને v શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણમાં કેવા હોય એ તમારે યાદ રાખવાના છે. તો શ્રેણી જોડાણમાં q દોસ્તો સમાન હશે, જ્યારે v નું મૂલ્ય કેવું હશે તો જુદું જુદું હશે. જ્યારે સમાંતર જોડાણની વાત કરું તો ઓપોઝિટ એટલે કે q નું મૂલ્ય જુદું જુદું હશે, જ્યારે v કેવા હશે તો દોસ્તો સમાન હશે. તો દોસ્તો જ્યારે બે કેપેસિટર હોય અને એમના પરનો વિદ્યુતભાર તમને આપેલો હોય, ઓકે દોસ્તો, કુલ વિદ્યુતભાર આપેલો હોય અને કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર શોધવાનું કહે તો ઈઝીલી q1 = q * c1 નીચે c1 + c2. આ q છે કુલ વિદ્યુતભાર છે, જે આ સૂત્ર દ્વારા કેપેસિટર એટલે q1 વિદ્યુતભાર કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુતભાર q1 શોધી શકો. જ્યારે q2 શોધવો હોય તો એ જ રીતે q2 = q * c2 નીચે c1 + c2 આપ ઈઝીલી શોધી શકો છો. તો હવે દોસ્તો વાત કરીએ કે શ્રેણી જોડાણમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય છે અને વિદ્યુત સ્થિતિમાન શોધવા હોય તો શું થશે તો V1 = V ઓપોઝિટ છે તો V * C2 નીચે C1 + C2, જ્યારે V2 = V * C1 નીચે C1 + C2. તો દોસ્તો આ વાત કરી આપણે ચેપ્ટર નંબર બીજાના સમગ્ર આખો ચેપ્ટર એના બેઝિક ની વાત કરી દીધી છે દોસ્તો. હવે એક જૂની ચોપડીમાં જે એક્ઝામ્પલ હતો અને ગુજકેટ ની અંદર ઘણી વખત પૂછાયેલો છે અને આપણે ગણવા જઈએ તો લોંગ ટેકનિક કેટલી થાય પછી એને આપણે 5 સેકન્ડ ની અંદર આન્સર શોધી શકીએ એવો તમને એક વસ્તુ શીખવાડ દઉં કે જેથી પરીક્ષાની અંદર પૂછાય તો તમે ઈઝીલી ગણી શકો. કેવું છે દોસ્તો તો જો કે અહીંયા એક ઉગમ બિંદુ O થી P બિંદુએ એટલે કે 2 8 પોઈન્ટ છે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ શોધવાનું કીધું છે અને તમને E બરાબર આપેલા છે KYI + KXJ આ તમને આપેલું છે. ઓકે, તો આપણને દોસ્તો ખબર છે કે આ x યામ છે આ y યામ, તો y ભાગ્યા x બરાબર 8/2 અને એના બરાબર 4 તો y બરાબર 4x તો dy = 4 * dx હું લખી શકું દોસ્તો, રાઈટ. તો વિદ્યુત સ્થિતિમાન V = સૂત્ર તરીકે લખો તો V = E.dl ઇન્ટિગ્રેશનમાં E.dl. ઓકે, તો E = ઇન્ટિગ્રેશનમાં E ની જગ્યાએ લખાય KYI + KXJ dl x યામ તરીકે લખું તો dxi + dyj લખી શકું દોસ્તો. હવે આપને ખબર છે ડોટ પ્રોડક્ટ હોય તો i નો ગુણાકાર i સાથે અને j નો ગુણાકાર j સાથે, તો શું થશે ઇન્ટિગ્રેશનમાં ky dx + kx dy. y ની જગ્યાએ 4x લખી શકો તો શું થશે ઇન્ટિગ્રેશનમાં k 4x dx + kx dy ની જગ્યાએ 4dx. બધા x વાળા ટર્મ થઈ ગયા તો શું થશે 8kx dx. 8k કોમન લઈ લો તો 8k. અહીંયા x વાળા પદ છે તો ઉગમ બિંદુ O થી x વાળા પદ તરીકે લિમિટ મૂકીએ કો 0 થી 2 તો ax dx
તો 8k x નું સંકલન થશે x²/2 લિમિટ 0 થી 2 બે લિમિટ મૂકો તો શું થશે 8k 2 નો વર્ગ 4 ભાગ્યા 2 0 મૂકો ના મૂકો ચાલે ઓકે તો 2 દુ 4 તો જવાબ કેટલો મળશે 16k પરંતુ દોસ્તો જ્યારે ગુજકેટ ની અંદર નીટ ની અંદર JEE ની અંદર આવો પ્રશ્ન પૂછાય અને જો આટલો બધો આપણે ગણીએ જવાબ સાચો મળી જાય પરંતુ ટાઈમ કેટલો બધો જાય તો એના માટે એક શોર્ટ ટેકનિક આપી દઉં કે દોસ્તો અહીંયા જે P બિંદુ આપેલું છે એ આપ જોઈ શકો છો આપેલા છે 2 8 સીધો બંનેનો ગુણાકાર કરી દો 8 દુ 16k 16 * e માટે જે આપણે k આપેલા છે તો k લઈ લો તો સીધો જવાબ મળી જશે 16k જો તમને p કૌંસમાં 4 8 આપેલા હોય તો ગુણાકાર કરી દો 8 ચોક 32k તો સીધો જે તમે ગણી જવાબ લાયા એ વિધિન તમને 5 સેકન્ડની અંદર તમને જવાબ મળી જશે દોસ્તો તો આજે આપણે વાત કરી ચેપ્ટર નંબર 2 ના સમગ્ર બેઝિક તથા શોર્ટ ટેકનિકોની આજે આપણે કમ્પ્લીટલી વાત કરી દીધી છે તમારે ઘરે બેઠા બેઠા જે જૂની ચોપડીના MCQ છે એ સોલ્વ કરો એસાઇનમેન્ટ તમારી પાસે નવનીત જે હોય કુમાર પબ્લિકેશન હોય જે વસ્તુ તમારી પાસે છે તેના MCQ સોલ્વ કરો જે સૂત્રને લગતા આવી જશે તો તમને મહાવરો થશે પ્લસ મેં લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર 100 વિકલ્પોની PDF મૂકેલી છે આન્સર સહી છે આપ એ પણ સોલ્વ કરો જેથી તમને ગુજકેટ પરીક્ષાની અંદર JEE ની અંદર નીટ ની અંદર ખૂબ જ પ્રેક્ટિસ થશે ત્યારબાદ દોસ્તો તમને જો મારો વિડિયો પસંદ આવ્યો હશે તો લાઈક કરો શેર કરો જેથી તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા મારા અવનવા વિડિયો એટલે કે ગુજકેટના તમામ રિલેટેડ જે વિડિયો આવે બધા ચેપ્ટરના મૂકવાના છે આપણે તો એની નોટિફિકેશન તમને મળતી રહે ઓકે દોસ્તો ધન્યવાદ